રાજુલા સી બાળને અડફેટે લેનાર કાર ચાલક ગણતરીના કલાકોમાં ઝડપાયો। વન વિભાગે કાર જપ્ત કરી। અમરેલીના રાજુલામાં ગઈકાલે મોડી રાત્રે અજાણ્યા વાહનની અડફેટે એક સિંહ બાળનું કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાની ગંભીરતા લઈ વન વિભાગે તાત્કાલિક 4 ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। હોસ્ટેલ હાઈવે પરના સીસીટીવી ફૂટેજ તપાસતા ખોબડી ટોલનાકા પાસેથી પસાર થયેલી એક શંકાસ્પદ સ્વિફ્ટ કાર મળી આવી હતી। વન વિભાગે કાર નંબર GJ27EG8613 ના આધારે રાજસ્થાનના રહેવાસી કાર ચાલક ઇન્દ્રસિંહ રાવતને ઝડપી પાડ્યો છે। હાલ વન વિભાગે કાર જપ્ત કરી ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી। ગઈકાલે રાજુલા વન્યજીવ રેન્જના વિક્ટર રાઉન્ડના વિક્ટર બેટમાં આવતા દાતડી ગામની સીમમાં પસાર થતા ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઈવે કે જે NH51 તરીકે ઓળખાય છે તેમાં રાત્રિના 9:30 કલાક પહેલાના કોઈ પણ સમયે એક અજાણ્યા વાહન દ્વારા પૂરપાટ ઝડપે વાહન ચલાવી એક સિંહ બાળનું મૃત્યુ નિપજાયેલ। આ બાબતની મેસેજ મળતા જ રાજુલા વન્યજીવ રેન્જનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયેલ અને મૃતદેહને બાબરકોટ રેસ્ક્યુ સેન્ટર ખાતે ફેરવેલ। બાબરકોટ રેસ્ક્યુ સેન્ટર ખાતે વેટરનરી ઓફિસર શ્રી દ્વારા તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ। આ અકસ્માત કોને કર્યો છે એ બાબતે રાજુલા રેન્જ ઓફિસ દ્વારા 4 ટીમો અલગ અલગ પાડવામાં આવી અને ટોલ નાકા જે કોસ્ટલ હાઈવે ઉપરથી પસાર ઉપર છે એના વિવિધ સીસીટીવી ફૂટેજ તપાસતા આ શંકાસ્પદ વાહન ખોબડી ટોલ નાકા પાસેથી મળી આવેલ। આ વાહનનો નંબર છે GJ27EG8613 અને વાહન મારુતિ સ્વિફ્ટ છે। આ કામે જે તહોમતદાર છે કે જે વાહન હંકારનાર છે એ ઇન્દરસિંહ ચતરસિંહ રાવત કે જેઓ મિયા રાજસમંદ જિલ્લા રાજસ્થાનના રહેવાસી છે। તેમની પૂછપરછ માટે BNSS 35(3) નોટિસ આપીને બોલાવવામાં આવેલ છે તથા વાહનની કાયદેસરની અટક કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આરોપીને અત્યારે નોટિસ આપીને બોલાવવામાં આવેલ છે અને તેઓ તપાસના કામે પૂરતો સહયોગ આપી રહ્યા છે। વાહનની અત્યારે અટક કરવામાં આવી છે।